टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠાના લોકોના નસીબમાં પીસાવાનું જ લખ્યું છે અને અહીં લોકો કમાણી કરીને સરકારને ટેક્સ ચૂકવે છે। લોકોને આશા હોય છે કે સરકાર તેમના ટેક્સના રૂપિયામાંથી કંઈક સારો વિકાસ કરશે, પરંતુ અત્યાર સુધી સાબરકાંઠાના લોકોની તમામ આશાઓ ઠગારી નીવડી છે। નેતાઓ નીરસ છે, તંત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે। પ્રાંતિજ જેવી જ હાલત સાબરકાંઠાના મુખ્ય શહેર હિંમતનગરની છે। હિંમતનગરમાં પ્રવેશતાની સાથે જ મુશ્કેલીનો પહાડ વિંધવા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે। શામળાજી જવું હોય કે અંબાજી, હિંમતનગરમાંથી જ પસાર થવું પડે, પરંતુ હિંમતનગરથી પસાર થવું છેલ્લા ઘણા વર્ષોથી પડકાર બની રહ્યું છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી અહીં મોતીપુરા સર્કલ નજીક બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ પુલ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલો મહત્વનો પુલ છે, કારણ કે આ હાઈવે દિલ્હીથી મુંબઈને જોડતો હોવાથી દિવસ રાત અહીં લોકોની અવરજવર રહે છે। આવી સ્થિતિમાં બ્રિજનું કામ ઝડપથી પૂરું કરવાના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી ગોકળગાયની ગતિએ કામ કરી રહી છે। તંત્રના પાપે અહીં લોકો કેટલી મુશ્કેલી સહન કરી રહ્યા છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીં ટ્રાફિકની સમસ્યા રોજની થઈ ગઈ છે। વાહન ચાલકો વચ્ચે ઘણીવાર માથાકૂટો પણ થાય છે, સંખ્યાબંધ અકસ્માતો પણ ચૂક્યા છે, છતાં તંત્ર નિષ્ઠુર બનીને લોકોની મુશ્કેલીનો તમાશો જોયા રાખે છે। આ બ્રિજનું કામ વર્ષ 2018-19માં મંજૂર થયું હતું અને 4 વર્ષમાં જ કામ પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીની જવાબદારી હતી, પરંતુ કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીનું બિલ મંજૂર ન થતાં કામ અટવાઈ પડ્યું છે। 4 વર્ષ સુધી ખાડા અને ટ્રાફિક વચ્ચે લોકોને આશા હતી કે 2023માં પુલ બનીને તૈયાર થઈ જશે। લોકોને આશા હતી કે જે પાર્ટીના સાંસદ તેમણે ચૂંટ્યા છે તેઓ ઝડપથી બ્રિજની કામગીરી પૂર્ણ કરાવશે, પરંતુ બધું જ નજર સામે હોવા છતાં સાંસદ કે નેશનલ હાઈવે ઓથોરિટી આંખ આડા કાન કરતા હોવાનું લોકોનું કહેવું છે। લોકોનું કહેવું છે કે નેતાઓ જાડી ચામડીના થઈ ગયા છે। મત લેવાના હોય ત્યારે તેમને પ્રજા યાદ આવે છે, પણ મુશ્કેલીમાં તેઓ ગાયબ થઈ જાય છે। સાહેબ, જરા આ રસ્તા ઉપર ઉતરીને જુઓ તો ખબર પડશે કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જરા એક વખત બાઇક પર નીકળો તો ખબર પડશે કે રસ્તા કેવા કમળતોડ છે। સાહેબ, જરા રિક્ષામાં બેસીને સવારી કરો તો ખબર પડશે કે તમારા કારણે સામાન્ય માણસોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રજાની સમસ્યા ઉકેલવા માટે તમારે પણ સામાન્ય બનીને રસ્તા પર ઉતરવું પડશે, કારણ કે પ્રજા હવે ત્રાસી ગઈ છે। લોકો પણ હવે કહી રહ્યા છે કે સાહેબ કંઈક કરો। વાળા બહુ હેરાન થઈ બિચારા જવા માટે। સિવિલ વાળાને 3 કિલોમીટર ચક્કર મારીને જવું પડે। કોઈ ગંધાળું મેળ્યું નહીં, આ લોકોએ ડાયરેક્ટ બ્રિજ બનાવ્યો એટલે પબ્લિક હેરાન થાય, ગાડીઓવાળા હેરાન થાય, અમે ધંધાવાળા હેરાન થઈએ। કોના માટે જમ બને તમે જલ્દી કરો, પૈસા ના હોય તો પબ્લિક પાસેથી લઈ જાઓ। બસો ઉઘરાઈને તો બસો પુલનું કામ ચાલુ કરો તમે। સરકારને નમ્ર વિનંતી, ભાજપને અને અમુક ભ્રષ્ટાચાર થયો હોય, ચોખ્ખો દેખાય કે ભ્રષ્ટાચાર સહજ। લોકોનું કહેવું છે કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો બ્રિજનું કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું હોત, પરંતુ ભ્રષ્ટાચારના કારણે જ અત્યાર સુધી બ્રિજનું કામ લંબાયું છે અને તેનું પરિણામ પ્રજા ભોગવી રહી છે। ટ્રાફિકના કારણે સ્થાનિક વેપારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ચોમાસામાં તો રીતસર અહીં વાહનો અડધા ડૂબી જાય તેવી સ્થિતિ હોય છે। ઘણીવાર વાહનો ફસાઈ પણ જાય છે, તેમ છતાં તંત્ર ફક્ત તમાશો જ જોયા રાખે છે। દિલ્હી મુંબઈને જોડતો નેશનલ હાઈવે નંબર 48 છે, જે છેલ્લા 5 વર્ષથી હિંમતનગર શહેર વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા 5 વર્ષથી આ નેશનલ હાઈવે રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ સરકારની ને તંત્રની લાપરવાહીના કારણે આ જે બ્રિજ છે તે મોતીપુરા બ્રિજનું કામ છે તે ખોરંભે ચડ્યું હતું અને આ છેલ્લા 5 વર્ષથી સ્થાનિક લોકો દ્વારા વિવિધ રજૂઆતો સહિત જે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવે છે, પરંતુ સદનસીબે સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગર ખાતે મોતીપુરા પાસેથી જ્યાં પસાર થતો નેશનલ હાઈવેનો જે બ્રિજ છે તે બ્રિજનું કામ 5 વર્ષથી ખોરંભે ચડ્યું છે, જેને કારણે ટ્રાફિક સમસ્યાને લઈ અકસ્માતના બનાવો છે તે પણ વધી રહ્યા છે। જોકે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને વિરોધ છતાં પણ પરિણામ છે તે શૂન્ય મળી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે આવનાર સમયની અંદર આ બ્રિજ છે તે ઝડપીથી શરૂ કરવામાં આવે, જેને લઈને સ્થાનિક લોકોને ટ્રાફિક સહિતની જે અકસ્માતની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે તેમ છે।
છે।